આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં સૌથી લોકપ્રિય અને સૌની આશા બની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે। આમ આદમી પાર્ટી ભાજપની નીતિઓ અને ભાજપના ભ્રષ્ટાચારનો વિરોધ કરે છે, તો કોંગ્રેસને પેટમાં દુખે એવી સ્થિતિ આજે જોવા મળી રહી છે। તાજેતરમાં જામનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં ભાજપે આયોજનપૂર્વક કોંગ્રેસના માણસ પાસે જૂતું ફેંકાવીને હુમલો કરાવ્યો, જે બાબતે આજે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવ્યા। આ સાથે સુરતમાં પણ આમ આદમી પાર્ટીએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં પ્રદેશના નેતાઓ, શહેર પ્રમુખ, સુરત મનપાના આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો અને સ્થાનિક હોદ્દેદારો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ કોંગ્રેસની મિલી ભગતનો અને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ પર કરવામાં આવી રહેલા હુમલાઓનો વિરોધ કર્યો હતો। પરમ દિવસે એટલે કે તારીખ 5/12/2025 રોજ જામનગર ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં સભા હતી। આ સભામાં કોંગ્રેસના જામનગર મહાનગરપાલિકાના ઘણા બધા નગરસેવકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને જોડાવા જઈ રહ્યા હતા। એ દરમિયાન ચાલુ સભા દરમિયાન કોંગ્રેસના એક કાર્યકર્તાએ બૂટ ફેંકી અને લોકશાહીને લજવવાનો જે પ્રયાસ કર્યો છે, આમ આદમી પાર્ટી એનો વિરોધ કરે છે। આમ આદમી પાર્ટીએ જે તપાસ કરી, તપાસમાં સામે આવ્યું કે ભાજપના એક ધારાસભ્યના ઈશારે કોંગ્રેસના કાર્યકર્તાએ આખું કૃત્ય કરેલું છે, એટલે કે ભાજપ અને કોંગ્રેસ બે મળે આમ આદમી પાર્ટી સામે લડે છે। 30 વર્ષથી જે સત્તામાં છે એ ભાજપ આમ આદમી પાર્ટીથી આટલી બધી ડરે છે કેમ? 125 વર્ષ જૂની પાર્ટી, રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટીથી ડરે છે શા માટે? ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાના કારણે ભાજપ અને કોંગ્રેસ બંને ડઘાઈ ગયા છે અને ડઘાવાના કારણે આમ આદમી પાર્ટી જે આગળ વધી રહી છે, લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહી છે, લોકોની પસંદગી બની રહી છે, ત્યારે એમને ખાળવા માટે, એમને હલકી બતાવવા માટે આ પ્રકારના કૃત્યો થઈ રહ્યા છે। અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને લોકશાહીમાં આવું કૃત્ય ક્યારેય સાંખી લેવાય નહીં। લોકશાહીમાં દરેક વ્યક્તિને, દરેક પક્ષને, દરેક નેતાને, દરેક કાર્યકર્તાને પોતપોતાની વાત રાખવાનો પૂરેપૂરો હક છે અને અમે એ વાત રાખીએ છીએ। ભાજપી કડદા પાર્ટીને એમ છે કે અમે આવા ષડયંત્ર કૃત્ય કરીશું તો આમ આદમી પાર્ટી ડરી જશે। આમ આદમી પાર્ટીના તમામ સૈનિકો છે, નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, કોઈ પણ કાળે આવા કૃત્યોથી ડરવાના નથી। ભાજપી કડદા પાર્ટીના આ કુશાસનમાંથી ગુજરાતને મુક્ત કરાવવાની નેમ સાથે અમે નીકળ્યા છીએ અને એ બાબતે અમે સંપૂર્ણ સફળ થઈશું અને ભાજપી કડદા પાર્ટીના કુશાસનમાંથી ગુજરાતને મુક્ત કરીને જ રહીશું।